અને ભગવાન સંદેશો લઈ અને ઉદ્ધવજી નીકળ્યા, જ્ઞાનની પોટલી હારે લઈને નીકળ્યા. જેને જ્ઞાનનો અહંકાર, રોજ ભગવાન સાથે દ્વારકામાં બેસી, મથુરામાં બેસી અને રોજ જ્ઞાન ચર્ચા કરતા, તત્વની, વેદની, શાસ્ત્રની વાતો ઉદ્ધવ કરતો. અને એ ગોકુળમાં નીકળો, યમુનાના કિનારે. જોજો બધી ગોપીઓ હતી ને એ આમ નેજવા કરી કરીને જોવે, ગોવાળો હતા નેજવા કરી કરીને જોવે. આજ રથ આવે, આજ રથ આવે, આજ કોઈ મથુરાથી લઈને આવે લાલાને. આ વિરહમાં આજ આખું ગોકુળ સળગતું. અને ઉદ્ધવને આવતા જોયા. રોજ ગોવાળિયા હતા ને યમુનાના કિનારે બેસે એક પથ્થર ઉપર, અને એક બધાયથી નાનો જે ગોવાળ હતો એ બધા ગોવાળોને કહે કે એ નહીં આવે, એ દગાળો છે, આપણને છોડીને જતો રહ્યો, એવી આશા છોડી દો, એ નહીં આવે. એમાં સામેથી રથ દેખાણો. રથ દેખાણો એટલે બધા ગોવાળો દોડવા લાગ્યા. આ નાનો ગોવાળ હતો ને એ કીધું કે એ નહીં હોય, ન જાઓ, એને બરાબર હું ઓળખું છું, એ દગાળો છે. અને ઉદ્ધવ રથમાંથી નીચે ઉતરા અને જ્યાં ગોવાળોએ જોયું ત્યાં તો ઉદ્ધવને જોયા. ગોપીઓ આવી નમસ્કાર કર્યા. હે ગોપીઓ, તમારા શ્યામનો સંદેશો લઈને આવ્યો છું. એમ સંદેશો લઈ આવ્યા છો? તો કે હા. મારા સંદેશો કોનો હોય? જોજો જ્ઞાન દેવા માટે ઉદ્ધવ આવે છે. સંદેશો કોનો હોય? જ્યાંથી ગયો હોય એનો સંદેશો હોય. મહારાજ, અમારો શ્યામ તો અમારી પાસે છે. અરે હમણાં નદીના કિનારે મને ઘડા ચડાવ્યા, હમણાં મને ગાય દોરાવી, વૃંદાવનમાં વેણુ વગાડતો તો મહારાજ, આ જો પેલી કોયલ શ્યામ શ્યામનું રટણ કરે. એ ઉદ્ધવ, તમે સંદેશો કોનો લઈ આવ્યા? અને ઉદ્ધવે આ પ્રેમ જોયો, પણ ઈ શ્યામનો સંદેશો લઈને આવ્યો છું. તમારા મનને મનાવો, તમારા મનને બીજે ક્યાંક લગાડો. અને બધી ગોપીઓની વચ્ચે રાધાજી હતા. રાધાજીએ બધી ગોપીઓની આગેવાની લીધી. મહારાજ, શું કહો છો? મનને મનાવવાની વાત કરો છો? હે ઉદ્ધવ, તમે મથુરા વાળાને બધાને બબે મન હશે, અમારા ગોકુળમાં તો એક મન હતું, એ દગાળાને દઈ દીધું. એ દગાળો અમને છેતરીને જતો રહ્યો. બીજું મન હોય તો બીજે લગાડીએ ને. ઉદ્ધવ, ત્યારે ઉદ્ધવ કહે છે, મને નંદ યશોદાનું ઘર બતાવો. હું સંદેશો લઈને આવ્યો છું. અને એક ગોપી જજો બાવડું પકડીને ઉદ્ધવને લઈ ગઈ કે આ પાણીનો ધોરિયો દેખાય? તો કે હા, એ પાણીના ધોરીએ ધોરીએ હાલ્યો જા. હે ઉદ્ધવ, ન્યા મારા ભોળા નંદ યશોદાનું ઘર આવશે. પણ હે ઉદ્ધવ, એક વિનંતી, એ પાણીના ધોરિયામાં પગ ન બોલતો, કારણ એ અમારી ગોકુળની ગંગા છે. જ્યારથી કૃષ્ણ ગયો ત્યારથી યશોદા રડે, અરે નંદ બાબો રડે, ગાયો રડે, વાછરડા રડે. એ આહુડાનું વેણ આજ ગામના પાદર સુધી પહોંચ્યું છે. એ અમારી ગોકુળની ગંગા છે. ઉદ્ધવ જોજો, જ્ઞાનની મૂર્તિ કહેવાય ઉદ્ધવ. જ્ઞાનનો જેને અહંકાર હતો, આજ ઉદ્ધવ પીગળો. આ પ્રેમ જોયો, આટલો બધો પ્રેમ. અમે તો રોજ એની સામે સત્સંગ કર્યો, પણ તમે જે પ્રેમ કર્યો એ અમે ન કરી શક્યા. તમે જે એને વશ કર્યો ને એ વશ અમે ન કરી શક્યા. પ્રેમ બિના પાવો નહીં, ભલે હુનર કરો હજાર. કહે પ્રીતમ પ્રેમ બિના નહીં મળે નંદ કુમાર. પ્રેમ વગર પરમાત્મા નહીં મળે. જો આમાં પંડિતાઈ કાયમ નહીં આવે. વસ તો કેવલ પ્રેમથી થાય ભગવાન.
તમારામાં પંડિતાઈ ગવીવી હોય એમાં ભગવાન રાજી નહીં થાય, પણ જો ભાવ નહીં હોય તો ઈશ્વર નહીં આવે. અને કિંમત ભાવની છે ને. આપણે તો બધા ખેડૂતો, આપણે બધો ખેતરમાં જે પાક થાય, જોજો એ વસ્તુની કિંમત નથી, કિંમત ભાવની છે. એનો એ કપાસ 2000 રૂપિયામાં વેચાય, એનો એ જ કપાસ હોય, એ જ ક્વોલિટી હોય, એ 1000 રૂપિયામાં પણ વેચાય. કારણ વસ્તુની કિંમત નથી, કિંમત ભાવની છે. તમે ભાવથી કેટલું કરો છો? સવારમાં 10 માળા કરો એ જરૂરી નથી, ભાવથી 1 માળા કરો. અરે એક નામ લ્યો, ખાલી માત્ર ભાવ જોઈએ. વ્રજવાસીઓએ ભગવાનને ભાવથી વશ કર્યા. નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા, નથી મળતો પ્રેમ તેલ છોડવાથી તાતા, નથી મળતો પ્રેમ તમે ગુજરી જો ગામે ગામની બજારે. અરે પૂરણ પ્રેમ તો મળે જો કૃપા હોય ઘનશ્યામ. માટે આ પ્રેમ શાસ્ત્ર છે ભાગવત, એ પ્રેમ શાસ્ત્ર છે વાલા. ઉદ્ધવે રાધાને ગુરુ ધારણ કર્યા. જોજો ગોપીઓને, ભોળી ગોપીઓને આજ પંડિતાઈ પગમાં પડી ગઈ, પગ પકડી લીધા ગોપીઓના. મને આ જ્ઞાન આપો, આ પ્રેમ લક્ષણા ભક્તિ મને બતાવો. કારણ આ પ્રેમ તો અમે કર્યો જ નહીં. એને તમે જે પ્રેમ કર્યો એ પ્રેમ તો અમે એનાથી તો વંચિત રહી ગયા ને. આ બાજુ ભગવાન સુખદેવજી વર્ણન કરવા લાગ્યા, હે રાજન,